મારવાડીવાસમાં રાત્રે 10 વાગે બની ઘટના। અસામાજિક તત્વો દ્વારા પરિવારના ઘર ઉપર હુમલો, તલવાર અને પથ્થરો લઈ મારવા આવ્યા હોવાનો આક્ષેપ। અસામાજિક તત્વો અગાઉ ઘરના સભ્યની હત્યા કરી હોવાનો પણ આક્ષેપ। હાલ પણ એક સભ્યને મારી નાખવાનો પ્રયાસ। પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી કે આ લોકોને જલ્દી પકડી પાડવામાં આવે અને જામીન ના મળે તેવી માંગ। પરિવારે એવો પણ આક્ષેપ કર્યો કે હાલ જામીન ઉપર આવ્યા છે અને ફરી આવું મારી નાખવાની કોશિશ કરવામાં આવી। બેફામ બનીને ફરતા અસામાજિક તત્વો મોહલ્લામાં પણ બીજા લોકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ। હાલ જે સભ્ય ઉપર હુમલો કર્યો સદનસીબે બચી ગયો। આ બાબતે વિસનગર શહેર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી। પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। શું નામ છે આપનું ને શું કહેશો? મારું નામ ભીલ છે પોપટભાઈ। આ કાલ રાતનો એવો બનાવ બન્યો કે મારો ભાઈ ચા પીને આવતો હતો અને એ વખતે ડાયરેક્ટ હનુમાનદાસ મંદિરના બાજુમાં જે ચાંપાના પાયે મારા ભાઈને ડાયરેક્ટ હાથ ચાલાકી કરીને પાછળથી પાઇપો અને તલવાર લઈને મારવા આવ્યા અને મારો ભાઈ ત્યાંથી દોડીને ઘરના અંદર પડી ગયો। એનો બચાવ થયો અને પોલીસ તંત્ર એટલી વિનંતી કે એમને જામીન રદ થાય અને આગળ બી 2014માં એમનો બનાવ બનેલો કે બે મારા સગા મામાને મારેલા, એમનું મર્ડર થઈ ગયું। આ બાબતે આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ખરા? હા, પોલીસ ફરિયાદ થઈ ગઈ છે। રાત્રે કેટલા વાગે આ ઘટના બની હશે? આ ઘટના 9:45 બની હતી। શું નામ છે આપનું ને શું ઘટના બની હતી આપની જોડે? મારું નામ है ભીલ વિપુલ રણજીતભાઈ। મારી ઘટના એવી બની હતી કે હું ચા પીને આવતો હતો। અહીંયા અમારા ગામના નજીક જે અમારે દુશ્મની 2014 7 તારીખે એમનામાં કાકાનું મર્ડર કરેલું 302ના આરોપીએ। અને ત્યાં આવ્યા ને તો સાહેબ અમને ઊભા રાખ્યા અને સીધા મને ધોકોને તરવાર વડે હું તો ત્યાંથી ભાગ્યો, મને માર્યો ને અહીંયા આંખે ને અહીંયા ત્યાં માર્યો। પછી હું સીધો ભાગીને સીધો ઘરે આવ્યો તો સીધા તરવારો ધારી લઈને મારા પાછળ જ પડેલા બધા। તો આ બાબતે તમને પરિવારે કેવી રીતે બચાવે? પરિવારે હું અહીંયા ઘરમાં આવ્યો, હું ઘરમાં ઘૂસ્યો ત્યારે મને પરિવારવાળો બચાવ્યો મને। શું નામ છે બેન તમારું અને શું ઘટના બની? સપનાબેન પ્રજ્ઞેશ કુમાર। શું ઘટના બની હતી? ઘટના કે મારા ભાઈના છોકરાને આવી રીતના આ લોકોએ બહાર રસ્તામાં આવતો હતો તો આ લોકોએ હથિયાર વડે હુમલો કર્યો ને આ અંદર આવતો તો બધા વયના વય દોડીને અહીંયા બધા આવી ગયા છે કે અમારા ઘરમાં ઘૂસી ગયા। અમારા નાના છોકરા હતા ને અગાઉ અમારે આવી 2014માં આવી બનાવ બનેલી છે કે મારા ભાઈનું મર્ડર કરી નાખ્યું ને અત્યારે મારા બીજા ભાઈના છોકરાનું મર્ડર કરવા જ જતા હતા પણ અમે આ છોકરાને દોડીને આવ્યો ઘર બાજુ એટલે અમે બચાવી લીધો ને અંદર પૂરી દીધો ને આ લોકો છે કે અમારા ઘરમાં આવી ગયા હતા। નાના છોકરોય નહીં ભાઈ કોઈની નહીં ભાઈ ને બધાને મારીને લગાડ્યું છે। એટલે આ ઘટના વારંવાર ના થાય એના માટે અમને કોઈ બંદોબસ્ત કરી આલો ને આ લોકોને જમીન રદ કરાવો, આ લોકોને પાછા અંદર જાય એવું કરી આલો અમને। કોણ લોકો છે એ લોકો? કોણ? સામા પક્ષવાળા। એ લોકો કેવા છે? એકદમ માથા ભારે છે। માથા ભારે એટલે મેડલામ બધાના છોકરાઓને એ રીતના કરે છે। એટલે આવું વારંવાર કોઈના જોડે થાય નહીં, કોઈના છોકરાઓ બધા સુખ શાંતિ તેરે એવું કરી આલો। આ લોકો બહુ જ માથા ભારે છે અને રસ્તામાં જોબ નાકા ઉપર જ એમનું ઘર છે ને બધા નાકા ઉપર જ રોકે છે એ લોકો, બીજું કોઈ કરતા નહીં। નાકા ઉપર રોકે છે ને બધાને ત્યાંના ત્યાં મારે, બધું એક તો કરીને આ લોકોને 10 થી 15 જણનું ટોળું છે અને જે એકલું આવે ને ત્યાંના ત્યાં પાડી દે ને જે દોડવા જાય ને એના ઘર લગીને મારવા આવે। એટલે બીજોના છોકરાઓ બાળ બચ્ચા વચમાં આવે એમને પણ લાગે છે। શું લઈને મારવા આવે છે? તલવારો ધારિયા। મારા છોકરાને ધાર્યું ને તલવાર લઈને આવતા હતા ને એમ દોડીને ઘર બાજુમાં આવ્યો તો બચી ગયો નીકળ, એને પતાવી દેતા। અગાઉ મારા ભાઈને બી એવી રીતના જ પતાવ્યો છે એમને। આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી? પોલીસ ફરિયાદ કરીને સાહેબ તો હજી કોઈ પકડોના નથી ને કે હજી પોલીસ લખી ગયા। પોલીસનું અમે કંઈ નહીં કહેતા, પોલીસ બધું લખી ગયા કમ્પ્લીટ, પણ હજી એક્શન કોઈ લીધી નહીં। આ લોકો એકય અંદર છે નહીં।